કેમ છો વિદ્યાર્થી મિત્રો? આજે આપણે જોવાના છીએ ધોરણ 9 ચેપ્ટર બીજું બહુપદીઓ સ્વાધ્યાય 2.1 નો દાખલા નંબર પહેલો અને બીજો. હવે સ્વાધ્યાય 2.1 નો દાખલા નંબર પહેલો અને બીજો જોતા પહેલા હું તમને કહી દઉં કે જો તમે ચેપ્ટર પહેલાની વિડીયો ન જોઈ હોય તો તમે અમારી ચેનલ પર જઈને ચેક કરી શકો છો. ત્યાં તમને સ્વાધ્યાય 1.1 થી સ્વાધ્યાય 1.5 લગીની બધી વિડીયો મળી જશે. તો હવે જોઈએ આપણે સ્વાધ્યાય 2.1 નો દાખલા નંબર પહેલો. તો સ્વાધ્યાય 2.1 ના દાખલા નંબર પહેલામાં એવું કહેવામાં આવ્યું છે કે નીચે આપેલ બહુપદી એક ચલ બહુપદી છે અને કંઈ નથી. તમારા જવાબ માટે કારણ આપો. તો આપણે અહીંયા એવું કહેવાનું છે કે આ સંખ્યાના અંદર એક ચલ હોય એટલે કે x. અહીંયા ધારો કે x છે તો એક જ x જ છે, x y એવું કશું નથી, ઓનલી x નો વર્ગ છે અને x છે, તો આ એક ચલ બહુપદી કહેવાય. એવી રીતે આપણે કહેવાનું છે. તો અહીંયા છે પહેલો દાખલો 4x નો વર્ગ માઇનસ 3x વત્તા 7. તો અહીંયા એવું કે અહીંયા x જ છે, બીજી કોઈ પણ ABCD નો અક્ષર નથી. ABCD નો અક્ષર રકમમાં આવે અને ચલ કહેવાય. તો અહીંયા ઓનલી x જ છે, તો આ કેવા પ્રકારની બહુપદી કહેવાય? તો આ એક ચલ બહુપદી કહેવાય. તો આપણે અહીંયા લખીશું. તો અહીંયા એક ચલ બહુપદી છે. હવે જોઈએ બીજું. બીજામાં પણ સેમ એવું જ છે. બીજામાં એવું છે કે y નો વર્ગ વત્તા √2. તો આપણે અહીંયા √2 નથી જોવાનું, અહીંયા ચલ કેટલો છે. તો ચલ અહીંયા એક જ છે, તમે જોઈ શકો છો, જે છે y. તો આ પણ એવી બહુપદી થશે. તો અહીંયા આપણે લખી દઈએ, અહીં ચલ y હોવાથી એક ચલ બહુપદી છે. એક ચલ બહુપદી છે. હવે જોઈએ ત્રીજું. તો અહીંયા ત્રીજામાં 3 √t વત્તા t√2. તો અહીંયા આપણે t ને રૂટના બહાર કાઢી દઈશું. તો અહીંયા થશે 3t વત્તા t એવા ને એવા અને √2 એવા ને એવા, અને અહીંયા 1/2. કારણ કે આપણે કોઈ પણ ચલને કાં તો કોઈ પણ ચલને આપણે રૂટની બહાર કાઢે તો આપણે 1/2 મૂકવા પડે. તો અહીંયા તમે જોઈ શકો છો, અહીંયા 1/2 આવ્યા તો આ બહુપદી ના કહેવાય. તો અહીંયા આપણે લખી દઈએ, અહીંયા t ની ઘાત 1/2 છે, ના 3t ની ઘાત 1/2 છે. તો અહીંયા આપણે લખીશું, અહીં 1/2 ઘાત હોવાથી બહુપદી નથી. હવે જોઈએ ચોથું. ચોથામાં તમે અહીંયા જોઈ શકો છો y પ્લસ 2/y. તો અહીંયા આપણે લખ્યું છે y પ્લસ, અહીંયા y ની પાસે એક પણ ઘાત નથી, તો આપણે અહીંયા એક ઘાત આપી છે તેને. તો અહીંયા આપણે લખીશું y પ્લસ 2/y ની એક ઘાત. હવે આ y ની એક ઘાતને મારે અંશમાં લઈ જવી છે, તો હું શું કરીશ? અંશમાં હું લઈ જઈશ તો આ માઇનસ થઈ જશે. તો આપણે અહીંયા લખીએ બરાબર કરીને y પ્લસ 2y માઇનસ 1. તો અહીંયા તમે જોઈ શકો છો, અહીંયા ચલ તો છે પણ તેની ઘાત માઇનસમાં છે. પણ જો ચલ હોય અને તેની ઘાત માઇનસમાં હોય તો તે બહુપદી ન કહેવાય. તો આપણે અહીંયા લખી દઈએ, અહીં ઘાત -1, અહીં ઘાત -1 હોવાથી બહુપદી નથી. તો હવે જોઈએ પાંચમામાં તો એકદમ ઈઝી જ છે. અહીંયા x છે ચલમાં, y પણ છે ચલમાં અને t પણ છે ચલમાં. તો અહીંયા તમે જોઈ શકો છો, તો અહીંયા 3 ચલ છે. તો આને કેવું બહુપદી કહેવાય? તો આને ત્રિચલ બહુપદી કહેવાય. તો આપણે અહીંયા લખી દઈએ, અહીં x, y અને t હોવાથી આ ત્રિચલ બહુપદી છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણો સ્વાધ્યાય 2.1 નો દાખલા નંબર પહેલો પૂરો થાય છે. હવે જોઈએ દાખલા નંબર 2. દાખલા નંબર 2 માં એવું કહ્યું છે, નીચેનામાંથી x વર્ગનો સહગુણક લખો. તો પહેલા હું તમને કહી દઉં કે સહગુણક કેવી રીતે લખાય. જો અહીંયા આપણે એક્ઝામ્પલ લઈએ છીએ, 6 + 7x² + 1 ને આપણે લખી દઈએ 3. તો હવે x વર્ગનો સહગુણક એટલે કે x વર્ગના આગળ જે સંખ્યા છે, તો અહીંયા તમે જોઈ શકો છો, અહીંયા x વર્ગના આગળ 7 સંખ્યા છે. પણ અહીંયા એવું હોત કે 6 + 7 + x² + 3, આવું હોત
એક્સ વર્ગ પ્લસ 7 એવું હોત તો એ એક્સ વર્ગનો સહગુણક 1 ગણાત, પણ અહીંયા તો એક્સ વર્ગ પછી ડાયરેક્ટ જ પ્લસ માઇનસની નિશાની પણ નથી અને 7 છે, તો અહીંયા એવું થાય એક્સ વર્ગનો સહગુણક 7 છે અને અહીંયા પ્લસની નિશાની પછી 7 છે, તો અહીંયા શું થશે એક્સ વર્ગનો સહગુણક 1 છે। તો પહેલા આપણે આને ચેક કરીએ અને કરીએ દાખલા નંબર 1। તો અહીંયા જોઈ શકો છો તમે 2 પ્લસ એક્સ વર્ગનો 2 પ્લસ એક્સ વર્ગ પ્લસ એક, તો અહીંયા મેં તમને હમણાં જ એક્ઝામ્પલ આપ્યું કે એક્સ વર્ગ પછી પ્લસ છે અને પછી 2 છે, તો અહીંયા એવું ના થાય કે એક્સ વર્ગનો સહગુણક 2 છે, અહીંયા એક્સ વર્ગના આગળ કશું નથી, ડાયરેક્ટ પ્લસની નિશાની છે, તો આપણે એક્સ વર્ગનો સહગુણક 1 લઈ શકાય। તો અહીંયા આપણે લખીએ અહીં એક્સ વર્ગનો સહગુણક 1 છે। હવે જોઈએ દાખલા નંબર 2। અહીંયા તમે જોઈ શકો છો અહીંયા પ્લસ હતું અને અહીંયા છે માઇનસ, અહીંયા 2 માઇનસ એક્સ વર્ગ પ્લસ એક્સ ક્યુ છે, એક્સની 3 ઘાત છે, તો અહીંયા તમારે એક વસ્તુ યાદ રાખવાની કે જો અહીંયા એક્સના આગળ માઇનસ છે અને એક્સ પછી કશું નથી, તો એક્સના આગળ માઇનસ છે, તો અહીંયા આપણે જે 1 લઈશું સહગુણક એક્સ વર્ગનો એ માઇનસમાં આવશે, પણ અહીંયા એક્સ વર્ગ પ્લસ હતું, તો આપણે અહીંયા એક્સ વર્ગનો જે સહગુણક લીધો એ 1 લીધો હતો અને એ પ્લસમાં છે, તો આપણે પ્લસની નિશાની નહીં કરવાની, પણ અહીંયા માઇનસમાં છે, તો આપણને એક્સ વર્ગનો સહગુણક માઇનસમાં મળશે। તો અહીંયા આપણે લખી દઈએ, અહીંયા તમે જોઈ શકો છો 2 માઇનસ એક્સ વર્ગ પ્લસ એક્સની 3 ઘાત, તો અહીંયા એક્સ વર્ગની આગળ કશું નથી, ડાયરેક્ટ માઇનસની નિશાની છે, તો એક્સ વર્ગની આગળ કશું નથી, તો આપણે 1 લઈ શકીએ। તો અહીંયા આપણે લખીએ અહીં એક્સ વર્ગનો સહગુણક -1, કારણ કે અહીંયા માઇનસ છે, અહીંયા પ્લસ હતું તો આપણે ઓનલી 1 લખ્યો, પણ અહીંયા માઇનસ છે, તો અહીંયા આપણે એક્સ વર્ગનો સહગુણક -1 છે। હવે જોઈએ ત્રીજું, અહીંયા તો તમને ખબર પડી જ જશે, કારણ કે અહીંયા છે એક્સ વર્ગનો સહગુણક π/2, કારણ કે અહીંયા પ્લસની નિશાની પણ નથી અને માઇનસની નિશાની પણ નથી, તો તમે અહીંયા જોઈ શકો છો એક્સ વર્ગ પછી ડાયરેક્ટ π/2 છે, તો અહીંયા આપણે લખી શકીએ અહીં એક્સ વર્ગનો સહગુણક π/2 છે। અહીંયા તમે જોઈ શકો છો અહીંયા છે π(x-1), તો અહીંયા તો એક્સ વર્ગ જ નથી, આમાં અહીંયા તો એવું કહેવામાં આવ્યું છે નીચેનામાંથી એક્સ વર્ગનો સહગુણક લખો, તો અહીંયા તો એક્સ વર્ગ છે જ નહીં, ઓનલી એક્સ જ છે, તો અહીંયા તમે જોઈ શકો છો અહીંયા એક્સ વર્ગ છે તો એનો આપણને સહગુણક 1 મળ્યો, અહીંયા એક્સ વર્ગ છે તો અહીંયા આપણને એનો સહગુણક -1 મળ્યો, અહીંયા પણ એક્સ વર્ગ છે તો અહીંયા π/2 એનો સહગુણક મળ્યો, અહીંયા તો એક્સ જ છે ઓનલી, તો જે સંખ્યાનો વર્ગ ના હોય ઓનલી એક્સ હોય એનો સહગુણક આપણે 0 લઈ શકીએ। તો અહીંયા આપણે લખાય અહીં એક્સ વર્ગનો સહગુણક 0 છે। અહીંયા આપણને એક્સ વર્ગનો સહગુણક લખવાનું કહ્યું છે, તો આપણે અહીંયા એક્સ વર્ગ જ લખી શકીએ, પણ અહીંયા તો એક્સ છે, તો અહીંયા એક્સ છે અને અહીંયા એક્સ વર્ગ છે, આપણને અહીંયા શોધવાનું એક્સ વર્ગનું કહે છે, આપણે એક્સ વર્ગ લખવો પડે અને અહીંયા એક્સ છે, તો આપણને એક્સના આગળ કશું નથી અને વર્ગ પણ નથી, તો આપણે અહીંયા 0 લખીશું। તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણો સ્વાધ્યાય 2.1 નો દાખલા નંબર 1 અને બીજો પૂરો થાય છે। સ્વાધ્યાય 2.1 નો દાખલા નંબર 3 અને 4 અહીંયા સદગુણ થઈ ગયા, આપણે આ સગું કરી દઈએ। હા, તો હું ક્યાં હતો, આપણે જોવાના છીએ આજે ચેપ્ટર 2 સ્વાધ્યાય 2.1 નો દાખલા નંબર 3 અને 4। તો હવે જોઈએ સ્વાધ્યાય 2.1 નો દાખલા નંબર 3। આમાં એવું કહેવામાં આવ્યું છે 35 ઘાતાંકવાળી દ્વિપદીનું કોઈપણ એક ઉદાહરણ અને 100 ઘાતાંકવાળી એકપદીનું કોઈપણ ઉદાહરણ લખો। તો પહેલા તો હું તમને સમજાવી દઉં કે કેવી રીતે આપણે ઉદાહરણ લખીશું, દ્વિપદી વાળું સમજાવી દઉં। અહીંયા આપણે લખવાનું અહીંયા હું લખી દઉં z 35 ઘાત વત્તા 9। અહીંયા એવું કહેવાનું આવ્યું છે 35 ઘાતાંકવાળી દ્વિપદીનું કોઈ પણ ઉદાહરણ, એટલે કે આપણે z લઈ શકીએ, a પણ લઈ શકીએ, d પણ લઈ શકીએ, b પણ લઈ શકીએ, x પણ લઈ શકીએ, એવી રીતે +9। અહીંયા તમે પ્લસ પણ મૂકી શકો અને માઇનસ પણ મૂકી શકો, અહીંયા તમે 9 ની જગ્યાએ બીજી પણ કોઈ પણ સંખ્યા મૂકી શકો। તો આ દ્વિપદી, આ એક પદ અને આ બીજું પદ, દ્વિપદીનું કોઈ પણ એક ઉદાહરણ, તો આપણે અહીંયા લખ્યું, આ તો બીજું છે, અહીંયા આપણે બીજું લખીશું
સ્વઘાતાંક વાળી એક પદીનું, કે એક જ પદ હોય અને એની ઘાત 100 હોય, તો એ આપણે લખી દઈએ અહીંયા y ની 100 ઘાત, y ની 100 ઘાત. અને સ્વઘાતાંક વાળી એક પદીનું, તો અહીંયા એક જ પદ છે, તમે જોઈ શકો છો y એટલે એક જ પદ છે અને સ્વઘાતાંક વાળી એની ઘાત 100 હોવી જોઈએ. તો આ બે ઉદાહરણ થઈ ગયા. આપણે બીજા ઉદાહરણ લખીએ. 35 ઘાતાંક વાળી દ્વિપદીનું ઉદાહરણ. આપણે અહીંયા લખીએ, અહીંયા આપણે લખીશું a ની 35 ઘાત વત્તા 12. અહીંયા આપણને એવું કહ્યું છે કે બે પદો હોવા જોઈએ, પણ એમાંથી એક પદની ઘાત 35 હોવી જોઈએ. 35 ઘાતાંક વાળી દ્વિપદીનું કોઈ પણ એક ઉદાહરણ. તો આપણે અહીંયા એક ઉદાહરણ આપી દીધું. હવે સ્વઘાતાંક વાળી એક પદીનું, અહીંયા એક પદી છે, આ દ્વિપદી હતું, આ એક પદી છે, એક પદીનું ઉદાહરણ. તો અહીંયા એક પદીનું ઉદાહરણ આપણે આપીશું x ની 100 ઘાત. અહીંયા દ્વિપદી હતી એટલે અહીંયા આપણે બે પદો લખ્યા અને બેમાંથી એક પદની ઘાત 35 હોવી જોઈએ. તો અહીંયા આપણે કરી દીધું દ્વિપદી. આ બે પદો થઈ ગયા અને એમાંથી એકની ઘાત 35 છે. અહીંયા એક પદી છે અને એમાંથી જે પદ છે x, ધારો કે આપણે લખ્યું, x પણ લખી શકાય, y પણ લખી શકાય, z પણ લખી શકાય, એની ઘાત 100 હોવી જોઈએ. તો અહીંયા આપણે બે ઉદાહરણ લખી દીધા છે. તો અહીંયા આપણો દાખલા નંબર 3 પૂરો થાય છે. હવે જોઈએ દાખલા નંબર 4. દાખલા નંબર 4 માં એવું કહ્યું છે, નીચે આપેલ બહુપદીઓની ઘાત જણાવો. તો આ બધી જે છે એ બહુપદીઓ છે અને એની ઘાત છે. તો તમે અહીંયા જોઈ શકો છો, x ની ઘાત 3 છે, બીજા x ની ઘાત 2 છે, અહીંયા છે y ની ઘાત 2, એવી રીતે. તો હવે અહીંયા આપણને બહુપદીઓની ઘાત જણાવવાની છે. તો આમાંથી સૌથી મોટી ઘાત કઈ છે? તો છે 3. તો અહીંયા આપણે લખી દઈશું, અહીં બહુપદીની ઘાત 3 છે. હવે જોઈએ બીજામાં તમે જોઈ શકો છો 4 ની ઘાત નથી, ઓનલી y ની જ ઘાત છે. તો અહીંયા આપણે લખી દઈશું, અહીં બહુપદીની ઘાત 2 છે. હવે જોઈએ ત્રીજામાં આપણે ધ્યાન રાખજો, અહીંયા 5t - √7 છે. અહીંયા √7 ની કોઈ પણ ઘાત નથી અને 5t ની કોઈ પણ ઘાત નથી. તો આપણે 5t ની એક ઘાત આપી શકીએ, કારણ કે કોઈ પણ સંખ્યાની એક ઘાત ના હોય તો આપણે એક ઘાત આપી શકીએ. તો અહીંયા આપણે લખીશું, અહીં બહુપદીની ઘાત 1 છે, કારણ કે અહીંયા આપણે 5t ને કોઈ પણ એક પણ ઘાત ન હતી તો આપણે એક ઘાત આપી. અહીંયા તમે જોઈ શકો છો, અહીંયા જોયું કે આપણે x ની 3 ઘાત હતી, અહીંયા y ની 2 ઘાત હતી, અહીંયા 5t ની એક ઘાત હતી, અહીંયા તો એક પણ ઘાત નથી. તો અહીંયા આપણે લખીશું, અહીં બહુપદીની ઘાત 0 છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો, અહીંયા ઓનલી 3 જ છે, એની એક પણ ઘાત નથી. તો અહીંયા આપણે અહીં લખી દીધું, અહીં બહુપદીની ઘાત 0 છે. અહીંયા જોઈ શકો છો 5t ને એક પણ ઘાત ન હતી, એને એક પણ ઘાત ન હતી. તો કોઈ પણ સંખ્યાની ઘાત ના હોય તો આપણે એક ઘાત આપી શકીએ. તો અહીંયા આપણે લખી દીધું, અહીં બહુપદીની ઘાત 1 છે. આપણે જે a b c d ની સંખ્યા હોય એને ઘાત આપી શકીએ. આ 3 છે, અહીંયા એક જ સંખ્યા છે, તો આપણે એને ઘાત આપી શકીએ નહીં. અહીંયા તમે જોઈ શકો છો, y ની 2 ઘાત છે. તો અહીંયા આપણે લખી દીધું, અહીં બહુપદીની ઘાત 2 છે. અહીંયા તમે જોઈ શકો છો, આ ત્રણેય બહુપદીઓ છે, એમાંથી સૌથી મોટી ઘાત 3 છે. તો અહીંયા આપણે લખી દીધું, અહીં બહુપદીની ઘાત 3 છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણો સ્વાધ્યાય 2.1 નો દાખલા નંબર 4 પૂરો થાય છે. હવે સ્વાધ્યાય 2.1 નો દાખલા નંબર 5 જતા પહેલા હું તમને કહી દઉં. હવે જોઈએ આપણે દાખલા નંબર 5 સ્વાધ્યાય 2.1 નો. એમાં એવું કહ્યું છે, નીચે આપેલ બહુપદી સુરેખ, દ્વિઘાત કે ત્રિઘાત બહુપદીમાં વર્ગીકૃત કરો. તો અહીંયા જેની ઘાત 2 હોય એને દ્વિઘાત કહેવાય, જેની ઘાત 3 હોય એને ત્રિઘાત કહેવાય, અને જેની એક પણ ઘાત ના હોય, ધારો કે અહીંયા જોઈ શકીએ છીએ આપણે 3t. તો 3t ને આપણે એક ઘાત આપી શકીએ. તો અહીંયા તો એક જ ઘાત છે, તો આપણે આને શું કહી શકીએ? સુરેખ બહુપદી, સુરેખ ઘાત. તો અહીંયા આપણે લખીએ, પહેલું છે આપણે અહીંયા x² + x. તો અહીંયા આપ્યું છે પહેલું x² + x. તો અહીંયા વર્ગ છે એટલે કે x ની 2 ઘાત છે. તો જેની 2 ઘાત હોય એને દ્વિઘાત બહુપદી કહેવાય. તો અહીંયા આપણે લખીએ, બહુપદી દ્વિઘાત
છે બહુપદી દ્વિઘાત છે. હવે જોઈએ બીજું. બીજામાં તમે જોઈ શકો છો x માઇનસ એક્સ ક્યુબ એટલે 3 x ની 3 ઘાત. તો જેની 3 ઘાત હોય એને શું કહેવાય? ત્રિઘાત બહુપદી. તો અહીંયા આપણે લખી દઈએ ત્રિઘાત બહુપદી છે. હવે જોઈએ ત્રીજું. ત્રીજામાં તમે જોઈ શકો છો y પ્લસ વાય સ્ક્વેર વત્તા 4. તો અહીંયા y ની 2 ઘાત છે તો આ દ્વિઘાત બહુપદી કહેવાય. તો અહીંયા આપણે લખી દઈએ દ્વિઘાત બહુપદી. દ્વિઘાત બહુપદી છે. હવે જોઈએ ચોથું. ચોથામાં આપણે અહીંયા ઓનલી x જ આપ્યા છે. તો ઓનલી x આપ્યા છે તો અહીંયા આપણે x ને 1 ઘાત આપી શકીએ. તો x ને આપણે 1 ઘાત આપી તો આ કેવા પ્રકારની બહુપદી કહેવાય? તો સુરેખ બહુપદી. તો આ થશે સુરેખ બહુપદી. હવે જોઈએ પાંચમું. પાંચમામાં પણ ચોથા દાખલા જેવું જ છે. અહીંયા તમે જોઈ શકો છો ચોથા દાખલામાં શું હતું? ઓનલી x જ હતા તો આપણે તેને 1 ઘાત આપી હતી. અહીંયા ઓનલી 3 ની t ઘાત છે તો અહીંયા પણ આપણે t ની 1 ઘાત આપીશું. તો અહીંયા થશે આ સુરેખ બહુપદી છે. તો આપણે લખી દઈએ સુરેખ બહુપદી છે. સુરેખ બહુપદી છે. અહીંયા 2 ઘાત છે તો આ કેવી પ્રકારની થશે બહુપદી? દ્વિઘાત બહુપદી. તો આપણે લખી દઈએ દ્વિઘાત બહુપદી છે. હવે જોઈએ છઠ્ઠું નહીં સાતમું. સાતમામાં છે 7x ની 3 ઘાત. તો આ ત્રિઘાત બહુપદી કહેવાય. તો આને પણ આપણે લખી દઈએ ત્રિઘાત બહુપદી છે. ત્રિઘાત બહુપદી છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણો સ્વાધ્યાય 2.1 પૂરું થાય છે અને સ્વાધ્યાય 2.1 નો દાખલા નંબર 5 પૂરો થાય છે. મળીએ આગળના વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ જય ભારત.